સુરતમાં ઓલપાડમાં સગીરા સાથે અડપલા યુવકે કેળાની લાલચ આપીને અને અડપલા કર્યા। સગીરા ગભરાઈ જતા પરિવારને જાણકારી આપી સગીરાના પરિવારે પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે ફરિયાદ। પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે। આરોપી માટે અલગ અલગ ટીમો બનાવી અને આરોપીને ઓલપાડ પોલીસે પકડી પાડેલ છે। આરોપીનું નામ ભીમ દીનદયાલ, ઉંમર વર્ષ 30, મજૂરી કામ કરે છે અને ઓલપાડ પોલીસ વિસ્તારમાં રહે છે। આણંદ અને વિદ્યાનગરમાં એટીએમમાં પટ્ટીની ગોઠવણ કરી છેતરપિંડી આચરતા 2 આરોપીને વિદ્યાનગર પોલીસે પકડી પાડ્યા છે। આ ગુનામાં એક યુવતી સહિત અન્ય એક આરોપી પણ ફરાર છે। આરોપીઓની અનોખી મોડસ ઓપરેન્ડી સામે આવી। એટીએમમાં નાણાં ઉપાડવા જતા ગ્રાહકોના ખાતામાંથી નાણાં ડેબિટ થઈ જતા પરંતુ રૂપિયા એટીએમ મશીનમાંથી નીકળતા ન હતા, કારણ કે આરોપીઓ પૈસા નીકાળવાની જગ્યાએ ટેપ મારી રાખતા। ગ્રાહકના ગયા બાદ ટેપ ખોલી પૈસા ઉપાડી લેતા। ખાતામાંથી રકમ કપાતા અને એટીએમમાંથી નાણાં ન મળતા ગ્રાહકોએ બેંકમાં ફરિયાદ કરી, જે બાદ બેંકના મેનેજરે પોલીસ ફરિયાદ નોંધાવી। પોલીસે આરોપીઓ પાસેથી કાર સહિત 51,000ની રોકડ કબજે કરી છે અને કાયદેસરની કાર્યવાહી આરંભી છે। નાના બજારમાં જે એસબીઆઈના એટીએમમાં જ્યારે કોઈ પણ કસ્ટમર પૈસા વિથડ્રો કરવા જાય એના પહેલા તે એટીએમમાંથી જે જગ્યાએથી પૈસા નીકળતા હોય એ જગ્યાએ ટેપ મારી દેતા। એટલે કસ્ટમર જ્યારે પૈસા વિથડ્રો કરે ત્યારે પૈસા બહાર નહોતા નીકળતા અને કસ્ટમર પૈસા ના નીકળે એટલે પોતાના ઘરે કે પોતાના જતો રહે ત્યાર પછી તેઓ આ જ એટીએમમાંથી પ્રવેશી ટેપ હટાડી અને પૈસા જે પણ વિથડ્રો કરેલા હોય એ પૈસા લઈ લેતા। ભરૂચના અંકલેશ્વરના ગોયા બજારમાં સરકારી શાળામાં મોટી દુર્ઘટના ટળી ગઈ। મુખ્ય શાળા નંબર 1માં મધ્યાહન ભોજન બનાવતા સમયે ગેસ સિલિન્ડર લીક થતા આગ ફાટી નીકળી। શાળામાં આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ। સલામતીના ભાગરૂપે 190 વિદ્યાર્થીઓને અન્ય જગ્યાએ ખસેડાયા। મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓએ ફાયર એક્સ્ટિંગ્વિશરનો ઉપયોગ કરી આગ પર કાબુ મેળવ્યો। ગેસ લીકેજ થતા આગની ઘટના બનવા પામી હતી। શાળાના સ્ટાફ દ્વારા અને મધ્યાહન ભોજનના કર્મચારીઓ દ્વારા ફાયર એક્સ્ટિંગ્વિશરનો ઉપયોગ કરીને આગ ઉપર તાત્કાલિક કાબુ મેળવી લેવામાં આવ્યો હતો અને કોઈ પણ પ્રકારની કોઈને ઈજા થઈ નથી। ગરમીને કારણે આ એક ઘટના બની હોય એવું બનવા જોગ છે। બહુચરાજી ખાતે મેળામાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે। ચૈત્રી મહિનાનો મેળાનું આ વર્ષે 10 થી 12 એપ્રિલ દરમિયાન આયોજન કરાયું છે। ત્રિદિવસીય મેળામાં ભક્તો પગપાળા સંઘો લઈને આવી રહ્યા છે। આવતીકાલે પૂનમ હોવાથી 10 લાખથી વધુ ભક્તો ઉમટી પડવાની ધારણા છે, જે આ મેળાને વધુ ભવ્ય બનાવશે। ગરમીથી રાહત આપવા વહીવટીતંત્ર દ્વારા મંદિરની આસપાસ ફુવારાની વ્યવસ્થા પણ કરાઈ છે। યાત્રા માર્ગ પર ઠેર ઠેર વિવિધ કેમ્પો પણ સ્થાપિત કરાયેલા છે। અમારે બહુચરાજી એટલે માતાજીના ત્યાં અમારા છોકરાઓના વાળ અહીંયા જ ઉતારવાના હોય છે, એનું બહુ મહત્વ છે। અમારે બીજે ક્યાંય વાળ નથી ઉતરવાતા। 15-20 નીકળે ત્યાં પછી ધારો કે કડી આવ્યું, કડીથી અમે લોકો 25 જણા થયા, 25 થી પછી અમે 30 જણા થયા, 30 થી અમે 300 જણાનું ટોળું થઈ ગયું। 300 માંથી 400 થયા, 400 માંથી અત્યારે 500 થઈ ગયા। અમારો વર્ગો અહીંયા માતાજીના મંદિરે પહોંચી ગયા। કાલે પૂનમના દિવસે અમારે ધજા ચડાવવાની છે। મારી 15 થી 30 ગણી ધજા છે, मारी बोचरमानी धजा है। पुणे से आए हैं जब बहूचरा माता के दर्शन करने को। हमारी पूरी फैमिली आई है। बहुत हमारे बच्चों का मुंडन करवाने को, तो अच्छा लग रहा है। बहुत गर्मी बहुत है, लेकिन वो जो फाउंटेन का वगैरह वो बहुत अच्छा किया हुआ है। અને અહીંયા પહેલી વાર જ આવ્યા છીએ અને પહેલા તરબૂચ અહીંયા 150 મણ તરબૂચ છે અને તરબૂચ 2 દિવસ કે 1 દિવસે જે પૂરા કરવાના છે। બાજુમાં કેમ્પની અંદર હાલ અમદાવાદથી ગોઠિયાવાળા પણ આવી ગયા છે અને એની બાજુમાં છે તે સુરતથી આવ્યા છે અને એમને ગોટાનો કેમ્પ છે। માતાજીના દર્શનાર્થે આવ્યા હતા અને ચૈત્ર મહિનો ચાલે છે એટલે માતાજીના દર્શનાર્થે હું અવારનવાર આવતો રહેતો હોઉં છું અને માતાજીની અસીમ કૃપા છે અને માતાજીના આશીર્વાદથી ઘણી વખત આવવાનું થતું હોય છે। અહીંયા બહુ જ સરસ છે। એનું અહીંયા જે એ લોકો જે વ્યવસ્થા કરી છે એ બહુ જ સરસ રીતે વ્યવસ્થા કરી છે। કોઈને કોઈ તકલીફ નહીં, આટલી ગરમીમાં પણ બધા શાંતિથી દર્શન કરી શકે છે। આ ઝાડની નીચે જે તમને જ્યોત દેખાય છે એ જ્યોતના સ્થાને માતાજીનું અંગ પડેલું, એટલે જ્યોતનું પણ એટલું જ મહત્વ છે, બરોબર। એ અંગ પડ્યું ત્યારથી આ વરખડીનું ઝાડ આ રીતે ખીલેલું જ રહે છે। આ કોઈ દર સુકાતું નથી કે આને પનખર ઋતુમાં પણ કઈ તકલીફ થતી નથી। લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે અને આ મેળામાં શ્રદ્ધાળુઓને સારામાં સારો સુવિધા મળી રહે એ માટે થઈને ગરમીથી રક્ષણ મળે એ માટે મંડપની વ્યવસ્થા કરવામાં આવી છે। તેમને જે સ્પ્રિંકલર સિસ્ટમની વ્યવસ્થા કરવામાં આવી છે। ઉપરાંત
યાત્રિકોની સુરક્ષા માટે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ગાંધીનગરમાં હાટકેશ યાત્રાનું આયોજન કરાયું. વિસનગર રાવલ ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે આયોજન થયું. 1000થી વધારે લોકો આ યાત્રામાં જોડાયા. સેક્ટર 22થી શરૂ થયેલી યાત્રા શહેરભરમાં ફરી. પરંપરાગત પહેરવેશમાં નાગરો જોડાયા હતા. આ યાત્રામાં છેલ્લા 25 વર્ષથી હાટકેશ યાત્રાનું આયોજન થાય છે. ધારાસભ્ય અમિત ઠાકરે નાગરોને અભિનંદન પાઠવ્યા. આ ઉપરાંત ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલ અને ગાંધીનગર શહેર પ્રમુખ રુચિર ભટ્ટ પણ હાજર રહ્યા. જ્યારે 2001માં આ યાત્રા શરૂ કરવામાં આવી ત્યારે 25 લોકોએ આ યાત્રાની શરૂઆત કરેલી અને આજે 25મા વર્ષે તમામ નાગરજનોએ મોટી સંખ્યાની અંદર ભાગ લઈને ગાંધીનગરની અંદર યાત્રા ફેરવવાનું નક્કી કર્યું છે. અમારી યાત્રામાં ઓછામાં ઓછા 500થી 1000 લોકો તો અહીંયા યાત્રામાં જ જોડાયા છે અને રાત્રે ભવ્યાતિ ભવ્ય લોક ડાયરાનું આયોજન કર્યું છે. એ સમાજની અંદર જાગૃતિ આવે, સમાજની એકતા વધે, એના માટે હાટકેશ દાદાની યાત્રા નીકાળતા હોય છે. આ રજત જયંતિ વર્ષ નિમિત્તે આજે ગાંધીનગરમાં જે યાત્રા ફરવાની છે, અવશ્ય એ સમાજની અંદર અન્ય બીજા બધા સમાજ માટે કેવી રીતે ઉપયોગી થઈ શકાય. આવતીકાલે હનુમાન જયંતિ છે અને એ પહેલા સાળંગપુર હનુમાન